નમસ્કાર મિત્રો, આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરેલી મોટી આગાહી સામે આવી છે। જો મિત્રો હવે વાવાઝોડું ગુજરાત પર અસર કરશે, શું ગુજરાતમાં માવઠું આવશે? તો મિત્રો દરેક સમાચારની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડું, માવઠું અને ભારે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ખાસ કરીને 5 થી 10 ડિસેમ્બરની આસપાસ છૂટાછવાયેલા માવઠાની સંભાવના છે, જ્યારે 17 ડિસેમ્બર પછી ભારે ઠંડીની શરૂઆત થઈ શકે છે। મિત્રો વહેલી સવારે વાવાઝોડું તમિલનાડુ અને પોંડુચેરી ઉપર ભારે તોફાન મચાવી રહ્યું છે। ગુજરાતથી આ વાવાઝોડું 500 કિલોમીટર દૂર છે। આ કારણે મિત્રો દરિયા કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। હળવેથી 24 કલાકમાં વાવાઝોડું ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા અને સત્તાવાર મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું ચક્રવાતી તોફાન દિત્વા વાવાઝોડું ભારતીય દરિયાકાંઠા અત્યંત નજીક પહોંચી રહ્યું છે। મિત્રો છેલ્લા 6 કલાક દરમિયાન વાવાઝોડું 5 કલાક પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશાની તરફ આગળ વધી રહ્યું છે। તે હાલ ગુજરાતની લગભગ 500 કિલોમીટર દૂર છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા દિત્વા વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ઉત્તર દિશામાં ગતિ કરતું રહેશે તેવું ઉત્તર તમિલનાડુ અને પોંડુચેરી આ દરિયા કિનારાના સમાંતર આગળ વધી રહ્યું તેવી પૂરેપૂરી શક્યતા છે। તો આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।